આપણે લોકો સાથે મળી અને જવાબદારીપૂર્ણ આગળ વધ્યા, સમજીને આગળ વધ્યા, અને એમાં આપણે 4 પાયદાન ઉપર જતા રહ્યા છીએ જે હતા એના કરતાં. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન ટુ ધી એન્ટાયર કન્ટ્રી. હવે એની અંદર જે મુખ્ય મુદ્દો છે એ આપણે લોકો પબ્લિક ઓપિનિયનમાં ઘણા આગળ છે, વધ્યા, રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પણ આગળ વધ્યા, નોટેબલ ઇમ્પ્રુવમેન્ટ, અને ટેલેન્ટ. હવે ટેલેન્ટ તો મને હતું જ કે ભાઈ આપણા દેશની અંદરની ટેલેન્ટ છેલ્લા અવિરત, હું એવું કહી શકું કે 35 વર્ષથી પણ ઉપરથી, 40 વર્ષથી આપણે લોકો અવિરત ટેકનોલોજી ક્ષેત્રે અને ખાસ કરીને આઈટી ક્ષેત્રે અવિરત રીતે જે ગ્રોથ થઈ રહ્યો છે દેશનો, નેચરલી એમાં તો ટેલેન્ટ આપણી પાસે હતી જ. એનો વધારે હવે આપણે આગળ ગયા અને એ ટેલેન્ટને જ આપણે એઆઈ અનેબલ કરી. ને એમાં એજ્યુકેશન ક્ષેત્ર, એટલે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ છે એ લોકોનો પણ ભાગ છે, પ્રાઇવેટ સંસ્થાઓનો, ટેકનોલોજી સંસ્થાઓનો, અમારે જે સંસ્થાઓનો પણ ભાગ છે, અને ખાસ કરીને સરકારનો જે પ્રોત્સાહન આપતો અપ્રોચ એ પણ સતત ચાલતો આવ્યો છે આપણા દેશમાં ટેકનોલોજી ક્ષેત્રે. એટલે એને કારણે આપણે પ્રગતિ જોઈ રહ્યા છીએ. એટલે ટેલેન્ટ, પબ્લિક ઓપિનિયન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો આ 3 મુખ્ય કારણ. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં કન્ટ્રીએ તો સ્પેસિફિક, આપણા રાજ્ય દેશે તો સ્પેસિફિક, સરકારે સ્પેસિફિક એક મુદ્દો ઊભો કર્યો કે 1.25 બિલિયન જેટલું ફંડ અથવા તો બાજુમાં મૂકીને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આગળ વધવું, 1.25 બિલિયન યુએસડી. પણ હવે સાથે સાથે પ્રાઇવેટ સંસ્થાઓએ પણ પોતાના સ્પેસિફિક એઆઈના રિસર્ચ કરવું હોય પોતાના ક્ષેત્ર માટે, તો એ પણ યુનિવર્સિટી સાથે જોડાઈને આ ફંડ હજી વધારે મોટું કરી શકીએ એમ છે. જેમ કે અમેરિકા બહુ જ મોટું ફંડ આના માટે કરીને બેઠું છે, અને નંબર 1 છે. એનું કારણ મુખ્ય એ છે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું ફંડ એનું ઘણું મોટું છે, જે આપણા માટે એક સીમાચિહ્ન બની શકે, ને આપણે પણ એટલું કરી જ શકીએ છીએ ભેગા મળીને.